જીવનમાં જ્યારે જ્યારે મુશ્કેલી આવે અને ત્યારે દુનિયાને આપણે વાત કરીશું ને તો એ વાતને વધારીને બીજાને કહેશે, બીજા ચારને કહેશે, દુઃખ દૂર તો નહીં કરે, ઉલટાનું વધારશે. જ્યારે એક તત્વ એવું છે, આમ તો સંતો અને ઠાકોર આ બે માટે કીધું છે, પણ છતાંય એક તત્વ એવું છે અને એ છે ઠાકોરજી. મુશ્કેલીના સમયમાં તમામ લોકો જ્યારે આપણો સાથ છોડી દે અને ત્યારે એક તત્વ એવું છે અને એ ઠાકોરજી છે, એ ક્યારેય આપણો સાથ છોડતા નથી. હા, આપણી ભક્તિ જો નરસિંહ મહેતા જેવી હોય તો એ ઠાકોરજી સ્વયં આપણી સામે આવી જાય. નરસિંહ મહેતા જ્યારે જ્યારે કેદારો ગાઈને ત્યારે ઠાકોરજીને એ વૈકુંઠમાં એ દામોદર કુંડે હાજર થવું પડે. મીરાબાઈ જેવી ભક્તિ હોય તો ઝેરને ઝીરવવા જીવન મારું આવશે, માટે એને મીઠા લાગ્યા ઝેર. પ્રહલાદજીની જેવી ભક્તિ હોય તો ઠાકોરજી એ કોઈને કોઈ રૂપમાં આવી અને રક્ષા આપણી કરી જાય. પણ એક તત્વ એવું છે જે નિસ્વાર્થ આપને પ્રેમ કરે છે, ભલે દેખાય નહીં, ભલે આપણી સાથે વાત ન કરે, પણ જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે પ્રોટેક્શન બની અને આપને અંદરથી તૂટવા ન દે. માણસ આજે સુસાઇડ ક્યારે કરે છે? એક ગરમ તપેલી અડી જાય અને રાડ બોલી જાય અને આખા માણસ અગ્નિ સ્નાન કરી લે. આ ક્યારે આવું કરતા હશે? ત્યારે બચવાનો કોઈ રસ્તો ન દેખાતો હોય, મુશ્કેલીઓથી ઘેરાઈ જાય અને એ સમયે પછી એ આવો વિચાર કરતો હોય છે. અને એટલા માટે માણસને અંદરથી તૂટવા ન દે આવું કોઈ તત્વ હોય તો એ ઠાકોરજી છે.